સુરતની જીવાદોરી સમાન તાપી નદીની તસવીર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। વાલક ઇન્ટેકવેલ પાસે ગટરના પાણીથી જળકુંભીમાં વિસ્ફોટક વધારો થયો છે, જેણે સમગ્ર જળપટ્ટાને જાણે લીલા ગાર્ડનમાં પરિવર્તિત કરી દીધી છે। તાપીના જે પટમાંથી શહેરને પીવા માટે રો વોટર લેવામાં આવે છે, ત્યાં આ જળકુંભી અજગરી ભળો લેતા પાણી પ્લાન્ટમાં બેકવોશનું પ્રમાણ અને આર્થિક ભારણ નોંધપાત્ર રીતે વધી ગયું છે। બીજી તરફ શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપે પહોંચી છે। 1 જાન્યુઆરીથી 15 મે 2026 દરમિયાન કુલ 12,379 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી 2,764 ફરિયાદો અપૂરતા સમય માટે પાણી આપવા, 2,156 ફરિયાદો દૂષિત પાણીને લઈને। અધિકારીઓએ દૂષિત પાણી પાછળ જળકુંભીને એક મુખ્ય કારણ ગણાવ્યું છે। ઝોન વાઇઝ ફરિયાદોની વાત કરીએ તો સૌથી વધુ 6,060 ફરિયાદો વરાછા ઝોનમાંથી મળી છે, ત્યારબાદ રાંદેર ઝોનમાં 841, કતારગામ ઝોનમાં 821, લિંબાયત ઝોનમાં 954, સેન્ટ્રલ ઝોનમાં 719 અને ઉધના ઝોનમાં 630 ફરિયાદો નોંધાઈ છે। નાગરિકો ઓછા દબાણે પાણી, ગંદુ પાણી અને વિતરણમાં થતા વિલંબ સામે સતત રોષે ભરાયા છે। તાપીમાં ગટરના પાણીના નિકાલથી જળકુંભી વધી રહી હોવાનું પ્રાથમિક નિષ્કર્ષમાં સામે આવ્યું છે। મહેશભાઈ અણગઢ, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। તાપી નદી ઉપર જે જળકુંભી છે, આમ જોઈએ તો તાપી નદી એ સુરતની જીવાદોરી છે, પરંતુ આ નિષ્ઠુર તંત્ર અને અણઆવડત વર્ગની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, એના કારણે આ તાપી નદી આજે સુરત શહેરના લોકો માટે અને જળચર પ્રાણીઓ માટે મોતનો વાદળો લાવીને આવી રહી ગઈ એવી બની ગઈ છે। શું કહેશો, આટલા રૂપિયા વપરાય છે તો પણ આ પરિસ્થિતિ ઘણા સમય પહેલા જાગૃત નાગરિકો દ્વારા આ કેમ્પેન ચલાવવામાં આવ્યો હતો અને એની બાદ તાપીને શુદ્ધ કરવા માટે લગભગ 972 કરોડનો એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો। આ પૈસા તો વપરાઈ ગયા, પરંતુ આજે પણ તાપી નદી છે એ જેની તે છે, એમાં કોઈ ફેરફારો થયા નથી। પૈસા વપરાઈ ગયા, ક્યાં વપરાણા કોઈને ખબર નથી, પરંતુ તાપીની પરિસ્થિતિ આજે પણ એની એ છે। કારણ એટલું છે કે એકનું એક કામ દર વર્ષે કરવાનું, જેથી કરીને નવા ટેન્ડરો બહાર પડવાના, કોન્ટ્રાક્ટરને કામ સોંપવાનું, કમિશનો લઈ લેવાના અને પ્રજા પાસેથી ટેક્સ વસૂલી કરતા રહેવાનો, જેથી કરીને પ્રજા બિચારી એના કામમાં પરોવાઈ રહે અને આ આખું ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે પૈસાના દમ ઉપર ચાલતું, એને પૈસાની આવક થતી રહે।